નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે આપણે રાજકોટના સદભાવના આશ્રમમાં ચાલી રહેલા એક ગંભીર પ્રકરણ પર વાત કરીશું. સદભાવના આશ્રમમાં ગાયોને નીંદ નાખવા એડવોકેટ જોબન પુત્રા ગયા હતા ત્યારે બધી ગાયો ભૂખી હતી. એક બીમાર વાછરડું પગમાં લાગેલ હોવા છતાં ઢસડાઈને ચાલીને ખાવાનું ગોતતું હતું. મનુભાઈ નામના વ્યક્તિએ એડવોકેટ જોબન પુત્રાને જણાવ્યું કે અહીં ઘાસ રાખીને ચાલ્યા જાઓ, અમે આપી દઈશું, પરંતુ પછી મને ધમકી આપી અને નિરણ નાખવાની ના પાડી. આ એક ગંભીર આરોપ છે. સદભાવના જેવા આશ્રમમાં આવી બેદરકારી કેવી રીતે થઈ શકે? એડવોકેટ જોબન પુત્રાએ મનુભાઈને કહ્યું કે જગ્યા ખરાબ ન લાગે માટે ગાયોને ઘાસ અત્યારે નથી આપવી, માત્ર જગ્યા ખરાબ ન લાગે એ માટે ગાયોને ભૂખી રાખવી યોગ્ય વાત નથી. આપણે જોઈ શકીએ છીએ કે આશ્રમમાં ગાયોની દયનીય સ્થિતિ છે. શું સદભાવના આશ્રમમાં સેવાના નામે મેવા ચાલી રહ્યું છે? આ સવાલોના જવાબો મેળવવા માટે અમે સદભાવના આશ્રમના સંચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે સૌએ મળીને આવા આશ્રમો પર નજર રાખવી જોઈએ અને અબોલ જીવોના હિતમાં આવા કૃત્યો સામે અવાજ ઉઠાવવો જોઈએ. આપણે સૌએ મળીને આવા આશ્રમોને સુધારવા માટે પ્રયાસ કરવો જોઈએ. રિપોર્ટર મોહસિન દિવાન, એનએન ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.